Good morning, good afternoon, good evening, everybody. બોલો. વાહ, જો કેટલા સુંદર લાગે. અમુક તો ત્યાર પછી હો કે ને ખાલી જગ્યા જેવા જ લાગે. હું કઈ બોલ્યો નથી. ખાલી જગ્યા જાતે પૂરવાની. ખાલી જગ્યા પૂરો 1 માર્ક. જોઈ અને કહેવાય ખાલી જગ્યા. અ, આ પાઠ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો ઘણી બધી રીતે ઇમ્પોર્ટન્ટ ખરો. ટ્રુ ફોલ્સ પૂછાય છે એ આપણે લાસ્ટમાં પીવાયક્યુ વાળા ક્વેશ્ચન્સ જોઈશું એટલે ખબર પડશે કે પાસ્ટ યર ક્વેશ્ચન્સ પીવાયક્યુ કે બોર્ડમાં આમાંથી ક્યારે ક્યારે શું શું પૂછાયું છે. શોર્ટ નોટ બે શોર્ટ નોટ નીકળે છે પણ આમાં પણ ત્રીજા યુનિટમાં પણ મેં એવું કીધેલું હતું કે બે શોર્ટ નોટ નીકળે છે એક જ કરવાની. અરુણ કૃષ્ણમૂર્તિનું ટાઇટલ પૂછાય કે પછી EFI ની શોર્ટ નોટ પૂછાય. લખવાની આપણે એક જ છે. આમાં પણ વન્ડરફુલ મધર ઓફ વન્ડરફુલ ક્રિએશન અથવા તો ડિટેલ્સ ઓફ વન્ડરફુલ ક્રિએશન જે ટાઇટલ આવે તે આપણને ખબર પડી જ જાય કે આ મધર વાળી શોર્ટ નોટ છે એટલે આપણને જેટલું આવડતું હોય તેટલું ઉલટી કરી નાખવાની. શું કરી નાખવાની? ગોજો. જેટલું આવડતું હોય તેટલું બધું લખી નાખવાનું અને પોઈન્ટ આપણને થોડા આપેલા હોય છે એટલે થોડુંક ઈઝી પડે આપણને. થોડુંક ઈઝી પડે બહુ વધારે નહીં. એ આવડતું હશે તો લખાશે. પોઈન્ટ આપેલા હોય 6 જેટલા સવાલો આપેલા હોય એ લોકોએ એટલે એના આધારે આપણને થોડુંક ટ્રેક પકડાઈ જાય કે મારે આવું 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 લખવાનું છે. પણ એ મગજમાં ઇનપુટ ગયેલો હોય તો ત્યાં પ્રોસેસ થશે તો ત્યાં આઉટપુટ નીકળશે. આ પાઠના આધારે મધર વાળો એસે પૂછી શકાય છે અને એક બીજો એસે પૂછી શકાય ધ પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમન કે જે નોકરી કરતી કામ કરતી સ્ત્રી હોય. આપણામાંથી કેટલાના મમ્મી નોકરી કરે છે કશે? 50% જેવા છે. આ બાજુ 3 જ જણા છે, આ બાજુ 3-4 જણા. અને અત્યારે અચ્છા મારી મમ્મી શું છે? અચ્છા એ નોકરીઓ કરે છે. ચાલો સરસ સરસ. અને જ્યારે હાથ ઊંચો કરો ત્યારે હેડ લેવલથી ઉપર કરવાનો. અમુક તો બેન્ચની નીચે આંગળી જાય. સાહેબ મેં હાથ ઊંચો કરેલો તમે જોયો નહીં. તો હું બેન્ચની નીચે ભરાવા જવાનો? ચશ્માવાળી. આમ જોવા જાય તો જે લોકોના મમ્મી નોકરી નથી કરતા એને જો પૂછે કે આને કદાચ હાથ ઊંચો નહીં કરેલો તો તારા મમ્મી શું કરે? કઈ નહીં. આ પેલી વિધિના મમ્મી શું કરે? ઘરે. તો એમ નથી પૂછ્યું કે ક્યાં રે, મેં એમ પૂછ્યું કે તારા મમ્મી શું કરે? બાજુમાં મમ્મી શું કરે? અચ્છા એને હાથ ઊંચો કરેલો હતો કદાચ. બાજુમાં નંબર લેવો પડે કામ લાગે કોઈક દિવસ. આ ગજ્જરના મમ્મી શું કરે? હા એને તો હાથ ઊંચો કરેલો હતો કદાચ. પછી બીજો કોણ છે? આ બાજુ તારા મમ્મી શું કરે? હે. એટલે જનરલી જે ખરું તે મમ્મી જે આપણા કામ કરે છે આમ હાઉસ વાઈફ બોલે, ગૃહિણી. બટ એના માટે એક શબ્દ બીજો આજની તારીખમાં હવે જે ચાલે છે તે છે હોમ મેકર. જે બિલ્ડર જે ખરો કોન્ટ્રાક્ટર જે ખરો તે હાઉસ બનાવે. મધર જે હોય ને તે હાઉસને હોમ બનાવે એટલે એને હોમ મેકર કહેવાય. આ એક વાત. બીજી વાત એ કે તમે જો ગૂગલ પર સર્ચ કરશો તો યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાનું એક રિસર્ચ પેપર રજૂ થયેલું અને એ રિસર્ચ પેપર પ્રમાણે જો ગૃહિણીને હાઉસવાઈફને જે લોકો એમ કહે છે કે ભાઈ તારા મમ્મી શું કરે? કઈ નહીં, ઘરે. જો એને જો પગાર આપવાનો થાય કારણ કે એ ઘરે એમને એમ તો બેસી નથી રહેતા. સવારે સૌથી પહેલા તો પોતે ઉઠવાનું વહેલા, તમારા કરતા તો એટલીસ્ટ વહેલા જ. મોસ્ટ પ્રોબેબલી બધાના મમ્મી જે ખરા તે 5:30-6 વાગ્યાની આસપાસ ઉઠી જ જતા હોય એવું મને અંદાજો છે, મારો અનુભવ એવો બોલે. કોના મમ્મી આના 6 વાગ્યા પછી ઉઠે છે?
એક જણ ખાલી. બાકીના બધાના મમ્મી 5:30, 5:45, 6, 6:15 આ રેન્જમાં મોટે ભાગે ઉઠી જતા હોય. આ વહેલું ઉઠવાનું. ત્યાર પછી પોતાનું જે રૂટીન કામ હોય તે પતાવીને તમારા માટે ચા નાસ્તો જે કે પણ અથવા તો લંચ બોક્સ જો લઈ જતા હોય તો તે તૈયાર કરવાનું, તમને ઉઠાડવાના, તમારું પાછું કદાચ પાણી ગીઝરની વ્યવસ્થા ઘરમાં હોય તો અલગ વસ્તુ છે. બાકી તમારા માટે પાણી ગરમ કરવાનું, પાછું તમારા કપડાં કાઢવાના, પાછું કે ને કે તમારો ટુવાલ શોધીને તમને આપવાનો. કારણ કે આપણે તો બાથરૂમમાં મમ્મી ટુવાલ નથી ને, એટલે મમ્મી પાછા કંઈક કામ કરતા હોય રસોડામાં ત્યાંથી તમને ટુવાલ આપવા આવે. પપ્પાને ઉઠાડવાના, એમનું બધું રૂટીન સંભાળવાનું, એમનું લંચ બોક્સ કે જે કંઈ પણ હોય તે વ્યવસ્થા કરવાની. કદાચ કપડાં કે ને કે મતલબ એ તો સાંજના વ્યવસ્થામાં આવશે. પણ પછી તમને બધાને વૈદા કરવાના. ઘરમાં 2 બાળકો હોય, ગજ્જર ને એનો ભાઈ છે. કે ને કે પછી પપ્પાને રવાના કરવાના હોય તો એ રીતે પાછું એમનું કે લંચ બોક્સ કે ટિફિન કે જે કે પણ વ્યવસ્થા અલગ અલગ ઘરોમાં હોય, તે દુકાને જતા હોય, નોકરીએ જતા હોય, ધંધો કરવા માટે જતા હોય, ખેતરે જતા હોય. પછી ઘરનું કચરા પોતા વાસણ કપડાં કામવાળી આવતી હોય તો એ રીતે, નહીં આવતી હોય તો જાતે જ કરવાનું. વોશિંગ મશીન હોય તો થોડીક સુવિધા રહી, નહીં હોય તો એ ઢીબેડવા બેસવાનું. એ બધું પતાવતા પતાવતા સામાન્ય રીતે 12 વાગી જતા હોય. પછી 12 વાગે જેવું મમ્મી જરાક કદાચ કે ને કે જમી કરીને આરામ કરે મૂકે એટલામાં તો તમે ઢમાકાઢમ કરતા 1, 1:15 વાગે સ્કૂલેથી આવી જતા હશે. કારણ કે ઘણા બધાની મોર્નિંગ સ્કૂલ છે. એ પાછા આવે એટલે પાછા જમવાના થઈ મમ્મી કઈ ખાવાનું આપતો. અચ્છા, એટલે એ પાછું કલાક એક જેવો આરામ મળે, માંડ માંડ કલાક એક જેવો માંડ માંડ. એટલે પાછું એ બધું પાછું ચાલુ થઈ જાય. પાછા તમે જમીને આરામ કરે મૂકે 4 વાગે પાછા કે ને કે તમે નીકળતા હોય ત્યારે મમ્મી ઓલરેડી પાછા કદાચ ઉઠીને પેલું કપડાં જે સૂકવેલા હોય તેની ગળી વાળતા હોય, કે અસ્ત્રી કરવાના હોય, કે સાંજનું શાકભાજી કદાચ સમારવાનું હોય. અત્યારે કેરી ગાળો ચાલે છે તો એનો ભાઈ રસ કાઢો ને એ બધી વ્યવસ્થામાં લાગી ગયેલા હોય. રોટીનો લોટ બાંધી દેવો, રોટીનો લોટ બાંધીને ઢાંકી દેવાનો હોય જેથી કરીને થોડો કેળવાય, રોટલી પેલી ફૂલે સારી એમ. સાંજે પાછું કે ને કે તમે જાઓ 8 વાગે જેવા પહોંચશો અથવા તો 7 વાગે પહોંચે એટલે પાછું જમવાનું બધું ઓલમોસ્ટ 50-60% તૈયાર થઈ ગયેલું હોય. ડિપેન્ડ્સ પોતપોતાના ઘરમાં જે જમવાનો ટાઈમ હોય એ પ્રમાણે. અને રાતના પાછું કે ને કે થોડું બહાર ચોરે ચપાટે હો બેહવાનું. અથવા તો પેલા શું કહેવાય મમ્મી પાછા માસીને કોલ કરતા હોય, કે પછી કે ને કે તમારા નાનીજીને કોલ કરતા હોય, એ પાછું અડધો અડધો કલાક એ લોકોની અલગ કંઈક વાતો ચાલતી હોય, એ પણ સંભાળવાનું. પાછા એ તો પોતાના રિલેટિવ તો સાચવવાના, પાછા પપ્પા સાઈડના રિલેટિવ્સ હોય તેને પણ સાચવવાના. નહીં તો પાછું ફોઈ આવે તો ફોઈની ફરિયાદ હોય, તમે તો કોઈ દિવસ યાદ જ નહીં કરે, ભાઈ ભાભી તો કોઈ દિવસ અમને કોલ જ નહીં કરે. એટલે એ પાછું એ લોકોને કોઈક વખત કોલ કરવા પડે. તમારા જે કંઈ પણ કે ને કે મિત્ર મંડળ હોય, કે તમારું ભણવાનું હોય, ટ્યુશન હોય, સ્કૂલ હોય, એ બધું હેન્ડલ કરવાનું. આ બધું જે કામ મમ્મી કરે છે હોમ મેકર, એના આધારે જો મધરને હાઉસવાઈફને જો પગાર આપવાનો થાય તો કેટલો આપવાનો થાય? એનું બહુ સરસ મજાનું એક રિસર્ચ થયું. એ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યું. જે એક્સપર્ટ લોકો ખરા એ લોકોએ આના માટે કે ને કે વિચાર કર્યો કે આટલા કલાકની ડ્યુટી, સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીની 15 કલાકની ડ્યુટી હોય. તેમાં આટલા વેરાયટી ઓફ બધા કે ને કે ફંક્શન્સ, વેરાયટી ઓફ વર્ક્સ, જોબ એને કરવાના હોય. જો એને જો પગાર આપવાનો થાય તો કેટલો પગાર આપવો પડે? તો એ સરસ મજાનું એક સેલેરી ઓફ અ હાઉસવાઈફ આપણે એવું લખીએ, હાઉસ વાઈફ, હાઉસવાઈફ. In India, a housewife does not receive a formal or legal mandated monthly salary. એને એવું સેલેરી જો કે મળતું નથી, પગાર નથી મળતો. સેલેરીની વાત તો છોડો, રૂપિયાની વાત તો છોડો, માન પણ નથી મળતું. કદાચ ઘણી વખત આપણે પપ્પાના મોઢે પણ તે આખો દિવસ તમે બૈરા લોકો ઘરે બેસીને કરે હું, આ શબ્દો ઘણા બધાના પપ્પાના હોય છે. એ મમ્મી તો અમારી નવરી જ ને. એ તો એક દિવસ મમ્મી નહીં હોય, મમ્મીએ પિયર જવું હોય તો બધા એડજસ્ટમેન્ટ કરીને જવા પડે. બરાબર.
એઝ ડોમેસ્ટિક ડ્યુટીઝ આર કલ્ચરલી કન્સિડર્ડ અનપેડ લેબર. આ પગાર વગરની મજૂરી છે. લેબર શબ્દ પ્રયોગ કર્યો છે, હું નથી કહેતો, ગૂગલ એઆઈ કહે છે. However, economic research estimates the financial value of this unpaid work as roughly 2.5 to 3 lakhs per year. એટલે મમ્મીને જો એક રફલી અંદાજો લગાવ્યો છે, 2.5 થી 3 લાખ રૂપિયાનું પેકેજ મમ્મીનું થાય. 3 લાખ રૂપિયા એટલે તમે એમ કહી શકો કે મહિને 25,000 રૂપિયા, રોજના 1,000 રૂપિયા મમ્મીને આપવાના થાય. પાછું રવિવારે રજા તો હોય જ નહીં. અમારા ઘરમાં બહુ વર્ષોથી એ પદ્ધતિ મેં રાખી છે કે ભાઈ રવિવારે અમે જનરલી બહાર જ જમીએ છીએ. કેમ તો કે એક દિવસ લેડીઝને આરામ રહે. પણ એ હવે ઘણું બધું બિલ વધી જાય છે. તકલીફ એ છે, લાસ્ટ સન્ડે રમણમાં ગયેલા હતા, ખાલી અમે ઇન મીન ને 3 જણા ઢોસા ને એવું બધું જરા ખાધું તો 1,100 રૂપિયાનું બિલ થયું. મેં કીધું આ જરાક વધી ગયું. મેં સ્નેપ મૂકેલો હતો આમ તો, પણ મમ્મીને રોજનો 1,000 રૂપિયા પગાર આપવાનો થાય છે. હવે જેને કે ને કે વર્ષમાં 3 લાખ રૂપિયાનું પેકેજ આપવાનું થતું હોય, એને આપણે વર્ષમાં 3 વખત થેન્ક યુ પણ નહીં કહેતા હોઈએ. ખાલી ઓર્ડર ફાટતા હોય, માત્ર ઓર્ડર ફાટતા હોય. તમારું આ કાં છે ને પેલું કાં છે ને આ મને તો નહીં ભાવે ને પેલું નહીં ભાવે. એક દિવસ કે 2 દિવસ જો મમ્મી ઘરમાં નહીં હોય તો મેગી પર જ તમારું ગુજરાન ચાલે. ને અડધાન તો સાલા નાલાયકોને મેગી બનાવતા હો નહીં આવડતું, ને અમુકને જ ના આવડે, તે કઈ ઢાળ મારી દીધી અલા. પછી પેલું આવે તો નવું નીકળેલું છે પેલું બહારથી વેફરના પડીકા આવે, રંબલ ને ખબર નહીં હું આવે છે તે, અને એ બહાર માર્કેટમાં વેચાય છે 100-100 રૂપિયે. 100-100 રૂપિયે. મેં કીધું આમાં કરતા શું છે અલા યાર. એ સાહેબ કઈ નહીં એમ કે પેલું 10 રૂપિયાનું પડીકું હોય, તેમાં કે ને કે 10 રૂપિયાના પડીકામાં કઈ સોસ નાખે ને ચટણી નાખે ને ધાણા નાખે ને આમ કરીને 100 રૂપિયા. મેં કીધું આ કરાય 21 दिन में पैसे डबल. મમ્મી જે શાક ને રોટલી બનાવે એ આપણને પસંદ નથી, પણ આપણે બહાર જઈને પેલું ખાવું ફ્રેન્કી. તો એ શું છે ફ્રેન્કી, શું છે તો એનું એ જ. જુવારનો રોટલો કે બાજરીનો રોટલો હોય તો મેજોરિટી પ્રજાને ભાવતો જ નથી, પણ પેલો પિઝાનો રોટલો તે ચાલે. હા હા એ ચાલે. એમાં શું આવે છે, એમાં મેંદાનો રોટલો આવે છે, પેલો જુવારનો રોટલો છે કે બાજરીનો રોટલો છે. પેલામાં પણ ઉપર કાંદા ટામેટા જ નાખેલા છે, એને શું કહેવાય ટામેટાની ચટણી સોસ. પણ નહીં, હા પિઝા. હમણાં એક કે ને કે એ પણ જોયું કે ભાઈ આ પણ જુઓ તમે જરા કે હાઉ મચ પનીર ઇઝ સેફ અથવા તો ફેક ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં હાઉ મચ પનીર ઇઝ ફેક ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં કેટલું પનીર ફેક છે. તો જો એક તો અહીંયા તો આપ્યું છે કે 83% ટેસ્ટેડ પનીર સેમ્પલ્સ ફેલ. માર્કેટમાં જે પનીર મળે છે, આ લોકો એવું કહે છે, હું નથી કહેતો ભાઈ, બોલ હમ રહે हैं શબ્દ ઇનકે हैं. 83% પનીર સેફ નથી, ફેલ થાય છે. જે બેઝિક સેફટી જે ખરી ક્વોલિટી સ્ટાન્ડર્ડ જે હોવા જોઈએ નથી. પણ આપણે નહીં પનીર મન તો પનીર વગર ચાલે જ નહીં. એટલે તમે તમારી જનરેશન જે ખરી, તમે લોકો જે ખરા તે બહુ કે ને કે વધારે પડતો લોડ નથી લઈ શકતા, કારણ કે બધું ફાલતુ આઈટમ ખાતા હોય છે. હું નથી કેતો, આ લોકો કહે છે હશે. તો એવો જોરદાર પાઠ આપણે ભણવાના છીએ મધર વિશેનો. આના વિશે કે ને કે ગુજરાતીમાં પણ આપણને તો પેલો એસે પૂછાય જ છે, માતૃપ્રેમ માતે માં બીજા બધા વગડાના વાહ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચાલજો. ધ ગુડ લોર્ડ ભગવાન વોઝ એક્સ્ટ્રીમલી બિઝી. એક્સ્ટ્રીમલી એટલે અતિશય. ભગવાન વ્યસ્ત હતા ધેટ ડે. હી વોઝ ઇનટુ, આ ટ્રુ ફોલ્સમાં પૂછાય છે, બોર્ડમાં પૂછાયું છે 6th ડે ઓફ ઓવરટાઈમ. ભગવાન જે ખરા તે 6ઠ્ઠા દિવસનું ઓવરટાઈમ કરી રહ્યા હતા.
એમના ઓવરટાઈમનો આ 6ઠ્ઠો દિવસ હતો. ભગવાન પણ વધારે પડતું, જરૂરિયાત કરતા વધારે પડતું કામ કરતા હતા. 6ઠ્ઠો દિવસ, 6ઠ્ઠા દિવસ, 6 દિવસથી ભગવાન ઓવરટાઈમ કરતા હતા. ભગવાનને આ 6ઠ્ઠા દિવસનું કામ ચાલતું હતું. તમારે આ કયા ધોરણનો અભ્યાસ ચાલે છે? 10મા ધોરણનો. 10મા ધોરણનો અભ્યાસ ચાલે છે, એનો મતલબ એ કે તમે અત્યાર સુધીમાં કેટલા વર્ષનો અભ્યાસ પતાવીને આવ્યા? બહુ સરસ. આ સમજણ પડી? ટ્રુ ફોલ્સમાં પૂછાઈ લો, ટ્રુ ફોલ્સમાં પૂછાઈ લો. અને ઘણા બધા શિક્ષકો પણ આમાં ગૂંચવાયેલા. કોણ તે પછી ખાનગીમાં કહેવા, પછી ખાનગીમાં કહેવા, અત્યારે રેકોર્ડિંગ થાય. ના 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 કે ને કે ચોપડીમાં આપેલું છે, જો પાના નંબર 40 ઉપર. મને પાના નંબર સાથે મળે છે. 40 નંબરના પાના પર બેઠું આપેલું છે કે ભગવાન જે ખરા છે કે ને કે 6ઠ્ઠા દિવસનો ઓવર ટાઈમ કરતા હતા. અંદર શું વાક્ય પૂછેલું છે તે તો વાંચ બેટા. અંદર એવું આપ્યું હતું કે 12 નંબર પર આ વાક્ય પૂછાયેલું હતું, ત્યારે એવું આપેલું હતું કે 5 દિવસનું કામ પતી ગયું હતું. ધ લોર્ડ હેડ ઓલરેડી ફિનિશ્ડ ધ વર્ક ઓફ 5 days. 5 દિવસનું કામ પતી ગયેલું, 6ઠ્ઠાનું ચાલે છે. 9 વર્ષનો અભ્યાસ પતી ગયો, 10માનું ચાલે છે. હવે જો હું એમ કહું કે તમે 9 વર્ષનો અભ્યાસ પતાવી દીધો છે, ટ્રુ કે ફોલ્સ? સમજાઈ ગયું તમને લોકોને? તમે 10મા ધોરણમાં અભ્યાસ કરો છો, ટ્રુ કે ફોલ્સ? ભગવાને 5 દિવસનું કામ પૂરું કરી દીધેલું, ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. ભગવાનને 6ઠ્ઠા દિવસનું કામ ચાલુ હતું, ટ્રુ કે ફોલ્સ? ભગવાનને 7મા દિવસનું કામ ચાલુ હતું. હોશિયાર પોયરા. હજુ તો પાઠ ચાલુ નથી કર્યો, ત્યાર પહેલા તમને સમજાઈ ગયું. ચોપડી તો તમારી પાસે, મેજોરિટી પાસે હજુ આવી જ નથી, તો છતાં તમને સમજાઈ ગયું. ચાલો વધારે નથી બોલતો. When he was working with full concentration. કોન્સન્ટ્રેશન નો અર્થ થશે એકાગ્રતા. સાહેબ કોન્સન્ટ્રેશન નથી, કોન્સન્ટ્રેશન છે. જ્યારે તે પૂરેપૂરી એકાગ્રતા સાથે કામ કરતા હતા, ત્યારે એન એન્જલ, બેટા આ બાજુ નહીં, આ બાજુ. પણ એન્જલ એટલે પરી થાય ને, કોણે કીધું? કોણ બોલા? કોણ બોલા? જરા ડિક્શનરી ખોલીને જુઓ બેટા. એન્જલ નો અર્થ થાય દેવદૂત. અપિયર્ડ, ત્યાં દ્રશ્યમાન થયા. પેલું ખબર, રામાયણ મહાભારત એવી સિરિયલો આપણે જોતા હોય, ત્યારે પેલા કઈક શું કહેવાય, ભગવાન કેવું કે પ્રગટ થવાના હોય, ત્યારે પેલો ધુમાડો ધુમાડો થાય. વત્સ, હમ પ્રસન્ન હુએ. એન્ડ કોમેન્ટેડ, એને ટિપ્પણી કરી. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. ક્રીચર નો અર્થ થાય પ્રાણી. એક બીજો અર્થ થાય જીવ. મૂવી પણ આવેલું હતું ક્રીચર. એનું કદાચ પેલું મોહબ્બત બરસા દેના તું સાવન આયા, એ સોંગ એનું છે કદાચ. ચેક કરજો જરા. કે તમે આ જીવના સર્જનમાં, ક્રીચર એટલે જીવ, તમે આ જીવના સર્જન માટે બહુ કાળજી લેવ છો ને. That is true, said the Lord. ભગવાને કીધું વાત તો સહી છે. Do you want to know? 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 એ માસ્તરની કેસેટ ચોંટી ગઈ, ચોંટી નહીં ગઈ, નિયમ આવ્યો ત્યાં તારી નજર ચોંટાડ. નિયમ પ્રમાણે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી એન્ડ હેપી, લવ, હેટ, એગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સીમ, પછી ટુ વાળું ક્રિયાપદ આવે તો આવે. નિયમો લખાવેલા છે. શું તમને આની ડિટેલ જાણવી છે? હું આજે બનાવું છું તેની. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ નો અર્થ થાય જિજ્ઞાસુ. એ થોડોક જિજ્ઞાસુ બન્યો, એને કંઈક નવું જાણવાની ઈચ્છા થઈ. શું છે લા? ભગવાન બહુ વખાણ કરતા છે, શું બનાવતા છે? ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ. એના બધા અંગો હલનચલન કરી શકે. મૂવેબલ, હલનચલન કરી શકે તેવા હોવા જોઈએ. એન્ડ રિપ્લેસેબલ. રિપ્લેસેબલ નો અર્થ થાય બદલી શકાય તેવું. શી હેઝ અ લેપ. અત્યારે આપણે પણ કદાચ થોડો ઘણો ખોડો જેવું બનાવીને બેઠેલા હોઈએ, પલાઠી વાળીને બેસે તો ખોડો બને. ધેટ ડિસઅપિયર્સ. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જાય, અદ્રશ્ય.
વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે માં ઊભી થાય છે ત્યારે એનો ખોળો અદ્રશ્ય થઈ જાય. આઈ હેવ ટુ એન્ડો, એન્ડોનો અર્થ થાય ગીવ, ગીવ એટલે આપવું. હર વિથ અ કિસ, માનો પ્રેમ, માની મમતા, માનો વાલ, that can cure everything from a broken leg to a broken heart. માના પ્રેમમાં, માની મમતામાં, માના વાલમાં એ તાકાત હોય, એ શક્તિ હોય કે બ્રોકન લેગ, હાથ તૂટી ગયો હોય, માં પ્લાસ્ટર નહીં કરે, માં પ્લાસ્ટર નહીં કરી આપે, પણ માં જે ખરો દીકરાને આશ્વાસન આપે, બેટા સારું થઈ જશે, વાંધો નહીં. ટુ અ બ્રોકન હાર્ટ, બ્રોકન લેગ નો અર્થ થાય હાથ કે પગ, બાહ્ય ઈજાની વાત કરે છે. બ્રોકન હાર્ટ, છોકરો બિચારો ઉદાસ થઈ ગયો હોય, નિરાશ થઈ ગયો હોય, હતાશ થઈ ગયો હોય કે મમ્મી આજે જડ એને એક તો કે ને કે અમે ક્રિકેટ રમતા હતા ને તો મને એક ઓવરમાં કે ને કે પેલા 25 રન માર્યા. વાંધો નહીં બેટા, એ તો થાય, રમત છે. મારો વાલો બેટો, મારો લાલ, મારો લીલો, મારો કાળો, મારો ભૂરો, આવ કચી 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 મમ્મી. અચ્છા. મોર ઓવર, વધારામાં, સી હેઝ ટુ હેવ 6 pairs of hand, માને 6 જોડી હાથ હોવા જોઈએ. કે સાહેબ અમારા મમ્મીની વાત કરો છો કે અંબા માતાની વાત કરો છો કે કાલિકા માતા, એમને એવી રીતે કે ને 6 pairs of hands હોય, મારી મમ્મીને થોડું 6 જોડી હાથ છે. સામાન્ય રીતે એક માણસને કેટલા જોડી હાથ હોય? હરિઓમ. બે નંગ હોય, એક હાથ બે હાથ, જોડી કોને કહેવાય? બે ભેગા થાય તો જોડી કહેવાય ને, એક બાંડો હોય તો એને જોડી નહીં કહેવાય. નીચે શૂઝ જે ખરા આપણે પહેરો છો તે એક પહેરો છો કે બે પહેરો છો, પણ એને શૂઝની જોડી કહેવાય. જોડી, જોડીમાં સામાન્ય રીતે બે તો હોવા જોઈએ. અચ્છા, એક જોડી હાથ એટલે કેટલા માણસ થાય? એક માણસ. બે જોડી હાથ એટલે બે માણસ. ત્રણ જોડી હાથ એટલે ત્રણ માણસ. ચાર પેર, 4 pairs of hands એટલે 4 person. 5 pairs of hands, પાંચ જોડી હાથ એટલે પાંચ માણસ. 6 pairs of hands, છ જોડી હાથ એટલે છ માણસ. અહીંયા એ જ કીધું છે 6 pairs of hand, મતલબ કે માં જે ખરી છ માણસનું કામ કરી શકે, કહેવાનો મતલબ આ છે. she must be able to run on any food available, અને જે ખાવાનું, જે ખોરાક ઉપલબ્ધ હોય, જે ખાવાનું મળે તે માં કે ને કે પોતાનું ગુજરાન ચલાવ્યા કરે. and should have 3 pairs of eyes, અને એને ત્રણ જોડી આંખ હોવી જોઈએ. ત્રણ જોડી આંખ મતલબ એક અહીંયા, એક અહીંયા, એક અહીં. માનું ધ્યાન ત્રણ જગ્યા પર રહેતું હોવું જોઈએ. કઈ રીતે કઈ રીતે કઈ રીતે કઈ રીતે અહીંયા આપ્યું છે, આપ્યું છે, આપ્યું છે, બતાવું 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 બતાવું, એક જ મિનિટ, આ એક છેલ્લી સ્લાઇડ જોઈ લઈએ આપણે. ધ એન્જલ સુક હિઝ, હલવું અથવા હલાવવું, ધ્રુજવું અથવા ધ્રુજાવવું એટલે ટુ શેક, shook, shaken. His head slowly, પેલો માથું હલાવે છે and said a mighty નહીં 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 નહીં, આ તો થાય જ નહીં ને. ઓરિજિનલ શબ્દ મે પરથી એનું ભૂતકાળ બને માઇટ. આ માઇટ નો એક અર્થ થાય શક્તિ, તાકાત. આના પરથી શબ્દ બને, આના પરથી શબ્દ બને માઇટી. માઇટી નો અર્થ થાય શક્તિશાળી, પાવરફુલ. માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, થાય જ નહીં, આવું થાય નહીં. આઈ સપોઝ, મને એવું લાગે છે, મારું માનવું છે, મારું ધારવું છે કે આ નહીં શક્ય બને. 6 pairs of hands, નો વે, થાય જ નહીં. એક માણસ 6 જણાનું કામ કરે, હું ગાંડા જેવી વાત કરે. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાને કીધું માં જે ખરી ને એ 6 જણાનું કામ કરી લેશે ઘરમાં, કે ને કે મમ્મી હોય, પપ્પા હોય, તમે હોય, તમારો ભાઈ કે બેન હોય, દાદા દાદી હોય, તો મમ્મી જે ખરી 6 જણાનું ખાવાનું બનાવી દે, 6 જણાના કપડાં પણ ધોઈ શકે, 6 જણાના વાસણ પણ માંજી નાખશે, એ બધું હેન્ડલ કરી લે, એનો પ્રશ્ન નથી. ઇટ ઇઝ
the three pairs of eyes that the mothers have the Lord look puzzled. Puzzled નો અર્થ થાય confused. ભગવાન થોડા મૂંઝાયેલા દેખાયા કે ને કે 6 જણાનું કામ તો કરી લેશે પણ 3 જગ્યા પર જે ધ્યાન આપવાનું ને તે સાલું ધ્યાન અપાશે કે કેમ. અહીંયા અમારા લાલ ને લીલા ને લીલી આ શું કે ગુડ્ડા ને ગુડ્ડી બેઠેલા છે તેનાથી સાલું એક જગ્યા પર વ્યવસ્થિત ધ્યાન નહીં અપાય. અમારી વિધિ ઘડીકમાં પગ ઊંચા કરે, ઘડીકમાં નીચા કરે, ઘડીકમાં પેલી હેમ કરીને બેહે ડોલારે ડોલાની જેમ છેલ્લી બેન્ચ પર, ઘડીકમાં પેલા કે ને આમ મચેડા હે તેમ નડે છે. 1 કલાક એક જગ્યા પર ધ્યાન નહીં રે તો માનું ધ્યાન 3 જગ્યા પર કેવી રીતે રે? Oh, so you are creating a standard model of a mother. તો મતલબ કે તમે માની એક આદર્શ મૂર્તિ બનાવો છો, એક આદર્શ પ્રતિમા બનાવો છો, but 3 pairs of eyes, 3 જોડી આંખ. વોટ ફોર? શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને પણ રસ પડ્યો કે 3 જોડી આંખ 3 જગ્યા પર માનું ધ્યાન રહે કેવી રીતે? वो हम देखेंगे कल इसी जगह इसी समय इसी चैनल पे. तब तक के लिए टेक केयर. सब्बा खैर, अनुपम खैर. साहब मस्त जगह पर लाવીને અટકાવ્યો. माँ कसम बचपन से टैलेंटेड हूँ.